રાજકોટમાં નવરાત્રી દરમિયાન વિધર્મી યુવકો તેમનો પ્રવેશ ન કરી શકે તેનો મામલો સામે આવ્યો હતો। નવરાત્રીમાં તેમના પ્રવેશ બંધીનો મામલો સામે આવ્યો હતો। નવરાત્રી ગ્રાઉન્ડમાં વિધર્મીઓ પ્રવેશ બંધ કરવાની માંગ કરવામાં આવી છે। વિધર્મીઓની પ્રવેશ બંધીની માંગ કરવામાં આવી, જ્યાં જૂનાગઢના મહંત રાજકોટમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે। જૂનાગઢના મહંત દ્વારા રાજકોટ ખાતે આ ચોંકાવનારું નિવેદન સામે આપવામાં આવ્યું છે, જ્યાં મહંત ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા કહેવામાં આવ્યું રાજકોટના ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે, જ્યાં રાજકોટમાં નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ બંધીનો મામલો સામે આવ્યો। ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે, તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બેનું દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં। દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં, પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે, ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો, કેમ કે વિધર્મીઓ આપણી બહેનો દીકરીઓને ટાર્ગેટ બનાવે છે। અને વિધર્મીઓ આજે પ્રભુ 2 દિવસ પહેલા જ ભારતના પંતપ્રધાન માનનીય મોદી સાહેબ ના માતુશ્રી વિશે જો અપશબ્દો બોલી જતા હોય આ નાલાયકો, તો આપણે સમજવાનું છે।